આ વિસ્તારમાં જે શિક્ષણનું ક્ષેત્ર કે રાજ્યમાં જ્યારે 19 જિલ્લા હતા ત્યારે અમે છેલ્લા ક્રમ ઉપર શિક્ષણમાં હતા. અમારે હિજરત કરવી પડતી દુષ્કાળને લીધે, જેથી કરીને શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું હતું. એમાં વાગસરા છેલ્લા ક્રમમાં. સમગ્ર રાજ્યમાં વધારેમાં વધારે મજૂરોની સંખ્યા બનાસકાંઠા અને પંચમહાલમાં રહેતી. નરેન્દ્રભાઈને આવ્યા પછી શાળા પ્રવેશો, કન્યા કેળવણીના કાર્યક્રમો ચાલુ થયા. કૃષિ મહોત્સવ, ગરીબ કલ્યાણ મેળા, અને જેને લીધે મિત્રો ખૂબ જાગૃતિ આવી. પ્રજા 100% દીકરા દીકરીઓને ભણાવવા માંડી. RMS અને માધ્યમિક શાળાઓની શરૂઆત 5-5 કિલોમીટરમાં થઈ. તાલુકે કોલેજોની શરૂઆત કરી અને નર્મદાના નીર આપતા કરીને જ્યાં સૂકો ભટ્ટ વિસ્તાર હતો એ લીલો હરિયાળીવાળો બન્યો. ખેડૂતોમાં સમૃદ્ધિ, આર્થિક સદ્ધરતા વધી.